ભગવાન શ્રી રામે રામાયણમાં લક્ષ્મણને કહ્યું છે કે લક્ષ્મણ, સાધુ અને અસાધુ એમાં આકાશ જમીનનો જેટલો અંતર છે એટલો અંતર છે. સાધુના લક્ષણો કેવા હોય છે અને અસાધુના લક્ષણો કેવા હોય છે તે વિશે હું તમને જે ઉપદેશ આપું છું. તેનું તમે શ્રાવણ ચિંતે મનન કરો. સાધુ જેના કોઈ આંગણે જઈને ઊભા હશે ત્યારે તે ઘર માલિકો જે કંઈ આઠા શક્તિ દાન દક્ષિણા અનુદાન આપે છે તે અમૃત તુલ્ય મળી દુઃખ જાણી અને એ સાધુ એમને ઉત્તમ આશીર્વાદ આપીને હસતા મુખથી એના દ્વાર પરથી જાય છે. ભલે પછી જે કંઈ આપ્યું એના ઘરમાં અઠાશક્તિ જે કંઈ હતું તે સાધુએ લઈ લીધું છે અને એ ખુદ જાણે છે કે મારું પાછલા જન્મનું કઈ પુણ્ય ના આધારે મને જે કંઈ અત્યારે મળે એમાં હું સંતોષ છું. સાધુ ઘરના આંગણે જે એનું ચરણ મૂક્યું છે તે ચરણથી જે ઘરે સાચા ભાવથી એને દાન દક્ષિણા આપી દીધી તો એ સાધુના ચરણથી એના ઘરની ભૂમિ પવિત્ર બની જાય છે. તેમજ ઘરના માણસોને સ્ત્રી પુરુષ પુત્ર પરિવારને ભવ્ય આનંદ હશે. જેમ જમીન પર ભેફું પાણીથી પીંગળી જાય એ પ્રમાણે ઘરના માણસો બધા પીંગળી જાય છે અને એને સાચા સાધુને જે કંઈ દાન દક્ષિણા આપી તો એમાં ઘરના માણસો બધા દાતા તરીકે બની જાય છે અને ઘરના તમામ લોકોને શરીરમાં ઉત્તમ આનંદ થાય અને પરમાત્માનું નામ લેવા માટે એ બધા હુમટો મારી અને પરમાત્માનું નામ લેવા માટે આગળ ધોય છે. ઘરમાં પૂજા પાઠ થતી ના હતી પણ પવિત્ર સાધુ ઘરે આવ્યાથી એનું ચરણ પરવારથી બધાને પરમાત્માની ભક્તિની અંદર રસ લાગી ગયો છે. પરમાત્માનું નામ ના લેવાતું હતું એ ઘરમાં તો પરમાત્માનું નામ લેવા લાગ્યા.
પૂજા પાઠ ધૂપ દીપ અગરબત્તી એ ઘરમાં થવા લાગી છે. કારણ કે સાધુ એ પરમાત્માનું સ્વરૂપ છે. જે ભૂમિની ઉપર એનું ચરણ પડવાથી ભૂમિના ઉપર જે અપવિત્ર પગલાં પડી પાપ થયું હતું તે પાપનું બધું ધોવાણ થઈ જાય છે. ઘરની ભૂમિ પવિત્ર બની જાય છે. પછી અવર જવર થવા લાગ્યા સાચા સાધુઓ અને ઘરના માણસ દાતા બની દાન દેવા લાગ્યા છે. તો આ વાત પરમાત્મા તરફ જાણવામાં મળી છે કે મારા કોઈ સાચા સંતનું ચરણ પડવાથી આ ઘરમાં મારું નામનું સમરણ થવા લાગે છે. મારા ધ્યાન ધરવા લાગ્યા છે. જન્મ જન્મના ગત જન્મના પૂર્વો પાછલા કहीं જન્મના પાપો આવા સાધુઓના આશીર્વાદ દ્વારા ઘરના માણસો શુદ્ધ પવિત્ર બની જાય છે. કોટી જન્મના પાપોથી એ શુદ્ધ થઈ જાય છે. સાચા સાધુ જ્યાં બી રહેતા હોય, કોઈ કુટીર બાંધીને કોઈ નદીના કિનારા પર, તો પણ એ વધારે પૂરતું અન્ન ખાતા પણ ના હશે. અન્ન ખાય અને પાણીની જગા રાખે. શરીરમાં આળસ કરતો ના થાય એવા આહારો એ લેતા પણ ના હશે. શુદ્ધ આહાર લેતા હશે. તેમ એ સાધુ સવારમાં ઉઠી સ્નાન કરી નાહી ધોઈ અને જે કોઈ ભિક્ષા લેવા માટે ગામડે જાય છે ત્યારે એ ખુદ જાણી જાય છે કે મારા ભાગ્ય દ્વારા મને જે કંઈ મળે તે હું લેવા જાઉં છું. તો ગામની અંદર જઈને એ સાધુ એક ઘડે જઈ તેલ મારે છે કે ભિક્ષાંત દેહી મૈયા. તો ઘરના માલિકોએ જે કંઈ ભાગ્યે એના દ્વારા અંદાન આપ્યું એમાં બહુ ખૂબ આનંદ થઈ ગયો સાધુ, અને એના પોતાના કુટીર પર જઈ અને તેને અમૃત તુલ્ય માની, પકવાન માની અને તેનું સ્વાગત કરી દે છે. જ્યાંથી એને જે કઈ ભિક્ષા મળી છે તે ઘરને આશીર્વાદ આપે છે કે સદાય તારા પરિવારના પરિવાર વંશ પરાન પેઢી સુખી રહે, પરમાત્માની ભક્તિ में આગળ વધી રહે, પરમાત્માના ગુણગાન કરતા રહે અને પરમાત્મા સદા તમારા પરિવારને આનંદ રાખે એ મારા આશીર્વાદ છે. રામદાસ સ્વામી એક મોટા મહાન ગુરુ હતા. તે ગંગાના ઘાટ પર રહેતા હતા. સવારમાં ઉઠી અને પડોશમાં એક ગામ હતું. તે ગામના અંદર ભિક્ષા લેવા માટે ગયા. એક મહિલે એને ટેર મારી છે કે ભિક્ષાંત દેહી મૈયા, પરંતુ ઘર માલિક ન હોવાથી ઘરની પત્ની ઝાડુ પોતું મારતી હતી
ત્યારે એની તેલ મારેલી સાંભળીને કહેવા લાગી કે તમે નવરા છો, અમે નવરા નથી. ઘરના તમામ કામકાજ અમારે કરવાના હોય છે. સાધુએ સાંભળી રામદાસ સ્વામીએ બીજી વાર તેલ મારી તો એમાં ક્રોધ ઉત્પાદન થઈ ગયો બાઈના શરીરમાં. તો પણ એમ ગળવા જાય તો રામદાસ સ્વામી પાછા હટતા નથી. બાઈ કહેવા લાગી કે પાડા જેવા જાડા, આખલા જેવા સાધુઓ ઘરે ઘર ભિક્ષા માગી પોતાનું તંત્ર પેટ ભરી જાણે છે, તો ટાઈમે ટાઈમે આવીને ઊભા રહે. અમારે ઘરધણીને જવાબ આપવા પડે, અમારા ઘરના કામકાજો બધા સવાલ ન કરવા પડે. તો રામદાસ સ્વામીએ બીજી વાર તેલ મારી કે ભિક્ષાંત દેહી મૈયા. આથી ક્રોધ કરતી બાઈ પોતાના હાથમાં જે ઝાડુ પોતું, જે સ્ટાઇલ સાફ કરવાનું જૂનું કાપડ હતું તે લઈને દ્વાર પર સાધુ રામદાસ સ્વામી ઊભા હતા, ત્યાં જઈને ઊભી રહી. શું કે કામ ધંધો તમારાથી નથી બનતો? કામ ધંધો કરવો જોઈએ. સવારના પોળમે આવીને ઊભા રહો અમારા દ્વાર પર. અમે કંઈ નવરા નથી તો તમને જવાબ આપીને કંઈક આપી શકીએ છીએ. માટે કામ ધંધો કરવો જોઈએ. આવું તેલ મારીને કહીને પછી એના હાથમાં જે પોતું હતું એ પોતું રામદાસ સ્વામીને આપી દીધું. તો એ રામદાસ સ્વામી એ પોતું લઈને આશીર્વાદ આપીને કે બેન, તારા કલ્યાણ કરે ભગવાન, સદાય સુખી રાખે. આથી રામદાસ સ્વામીએ પોતું લઈને ગંગાના ઘાટ પર જઈને એને ધોઈ અને રૂ જેવું બનાવી સફેદ એમાંથી તાર કાઢી અને કોડિયાની અંદર તેલ પૂરી દીવો કરી ચેતાવીને પરમાત્માના ધ્યાનમાં બેઠો અને કહેતો હતો કે હે પ્રભુ, હે રામ, આવા જીવોનો ઉદ્ધાર કરી દે કે જેથી તમારા શરણમાં આવી સત્કર્મ કરવા લાગે. પ્રભુ, જે કાંઈ પૂર્વ જન્મના ગત પાપોનો ભાગીદારી હોય એ જીવ તો એનો ઉદ્ધાર કરી દે. આવું રામદાસ સ્વામી ધ્યાનમગ્ન થઈને કરતા હતા. એટલે પેલી બાઈનો ક્રોધ મટી ગયો અને બાઈ તરત જ પોતાને અંતરમાં પસ્તાવો કરવા લાગી કે સાધુને મેં આપ્યું ન આપ્યું તો એક મારું જૂનું ખોટું ટાઈલ મારવાનું આપી દીધું. અરે રે, મેં બહુ ભૂલ કરી નાખી. મારા જીવનમાં આવું પાપ મેં કર્યું નથી, તો આજે પાપ કરી નાખ્યું. અરે પ્રભુ, મને માફ કરી દે. ખુદ એ પછતાતી ભાઈ બારણા મેં નીકળી અને જોવા લાગી અને કટ ઉનાળો ચાલે, સીડીઓ મેં રસ્તા મેં ધૂળ ઉડતું હોય તો એના પગલાં પડેલા હોય. તે પગલાં જોતી ભાઈ સીધી ગંગાના કુટીર પર રામદાસ સ્વામી બેઠા હતા. ત્યાં જઈને રામદાસ સ્વામી પૂજા મેં ધ્યાનમાં બેઠા હતા. ત્યાં જઈને પગે લાગી પડી કે અરે ગુરુદેવ મહારાજ, મારી થયેલી ભૂલને ક્ષમા આપી દેજે. હું માફી માંગુ છું. હું એક પાપી અભાગણી, કઈ જાણી ના શકી. તમે મારા દ્વાર પર આવેલા, મેં તમને ભિક્ષા આપી ન આપી તો મેં સ્ટાઇલ સાફ કરવાનું ખોટું જૂનું આપી દીધું. માટે હું તમારા શરણમાં ઝૂકી પડું છું અને માફી માગું છું. તમે મારા ગુરુ તરીકે છે અને હું આજથી તમને ગુરુ માનું છું. મને ક્ષમા આપી. ત્યારે રામદાસ સ્વામી કહેવા લાગ્યા કે બાઈ, ભલે તે મને આપ્યું, હું નારાજ નથી, હું બહુ આનંદ છું. જે તને આપ્યું તે પોતું મેં ધોઈને સાફ કરીને તેનો દીવો કરીને પરમાત્માને
આજે પ્રાર્થના કરું છું. તો તમે મને ખોટું નથી આપ્યું, પણ એક શરીરમાં તમારા ક્રોધ ઉત્પાદન થઈ ગયો એ ખોટું કહ્યું છે. કારણ કે ક્રોધ છે એ શરીરને જલાવનાર છે. ક્રોધ શરીરને ભાંગફોડ કરનાર છે. સૂકા લીલા કાષ્ટને બારનાર અગ્નિ છે, તેમ આ ક્રોધ શરીરને ભાંગફોડ કરી નાખે છે. ભાઈ, તો જે કાંઈ હોય તે તારા આંગણે જે કોઈ અતિથિ સાધુ આવે તેને અઠાશક્તિ દાન એક ખોલ્લા દિલથી આપી દે છે. શરીરમાં ક્રોધ, લોભ, લાલચ, મોહ, માયા ન રાખતી. કારણ કે તારા પરિવારો તારા થકી સુખી થાય, તારા થકી દુઃખી થાય. તો અમે જો તમારા આંગણે ના આવીએ તો તમે દાતા કેવી રીતના ગણાય? દાન લેવા અમે આવીએ જ ના તો તમે દાતા ના ગણાય, અને તમે પરમાત્માના સતના માર્ગે તમે ન ચાલી શકો. આથી અમે એક પરમાત્માના ઈશ્વર વિશ્વાસ ભરોસો રાખી તમારા આંગણે આવીને ઉભાઈએ. જે મને મળે તે માટે જ્યાં મારા આશીર્વાદ છે બેન, અત્યાર પછી તારા જીવનમાં આવું કદી કરતી ના. આથી બાઈ પછતાતી જઈ અને ઘરે જઈ અને ભગવાનનું નામ લેવા લાગી, ગુણગાન ગાવા લાગી, ભગવાનનું સ્મરણ કરવા લાગી. ભગવાનનું નામ ના લેતી હતી તે નામ લેવા લાગી, અને ઘરના માણસોને પણ એમ કરવા જાય તો આનંદ ઉભાઈ જો તે પણ પરમાત્માના ભક્ત રૂપ બની ગયા છે. તો સાધુના લક્ષણો આવા હોય છે. સાધુ આંગણે આવીને જો કદાચ આપણી ભૂમિ પર બેસી ગયા હોય તો જેમ પાણીથી જમીન પીંગળી જાય છે, લીલી સમ બની જાય છે, તેમ ઘરના માણસોને અતિ શરીરમાં આનંદ 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 થઈ જાય. કામ, ક્રોધ, અહંકાર, ઘમંડ, ગુમાન આવા બધા ખરાબ ગુણો કદી આ ઘરમાં પ્રવેશ ના થાય. અને કદાચ પ્રવેશ થશે તો પણ આવા સાધુઓના કહેવા પ્રમાણે એ અંદર બળી જશે. સાધુઓનો પાવર એવો છે, એક વાર બોલી ગયા હોય તો તેનો બેડો પાર છે. કહેવતમાં કીધું છે સંત લોકોએ કે વા ફળે વાદળ ફળે, ફળે નદીના નીર, પણ કોઈ સંત બોલે કે કદી ના ફળે, એમ કે ગયા દાસ કબીર. એટલે એક વાર સંત એને શબ્દ મારે, એ શબ્દની ચોટ લાગી જાય છે. જ્યારે મશીન ડરે, ભરથરી રાજાના આંગણે એક શબ્દ માર્યો હતો પીંગળાને કે બેન તારો પતિ સાધુની જમાતમાં એકવાર આવશે. તો એના આંગણે એના હાથમાં જે ચેપ્યો હતો એ ચેપ્યો મારી દીધો. ત્યારે એ શબ્દથી ગોપીચંદ ભરથરી ને વૈરાગ ઉત્પાદન થયો. એ વૈરાગથી સાધુની જમાતમાં ચાલ્યા ગયા. સંતો બોલે કદી ના પડે, જીવનનું કલ્યાણ થઈ જાય છે. અને જે બી કાંઈ ગરીબી હોય એ દૂર કરી નાખે છે, સાચા ધનની કમાણી કરવા લાગે છે.
સાધુ કોઈ પણ ગામડામાં જાય ત્યારે મનમાં એવી વાસના રાખીને જતા નથી કે મારી આ ઝોલી ભરીને હું આવું, મને ઝોલી કોઈ ભરી આપે. ભલે તમે એને રાજી ખુશી થઈને આપેલું દાન તે પછી તમે ફરી પાછા આપો તો એ સાધુ કષ્ટ કદી નથી લેતો. જે પ્રથમ તમે જે 5 રૂપિયા આપ્યા તે 5 રૂપિયા પછી તમે 10 બીજા આપો ના લે. 200 ગ્રામ 500 ગ્રામ અન્નદાન તમે આપી દીધો, આટો જુવાર લોટ, તો એની ઉપરાંત 2.5 કિલો નથી લેતો. કેમ કે લોભ લાલચ મોહ માયાથી સાધુ દૂર છે. સાધુ જીવનની અંદર પરમાત્મા ઉપર જીવતો હોય છે, ભવિષ્યના ઉપર એનું પોતાનું ગાડું ચલાવતો હોય છે અને સતની કમાણી કરતો હોય છે. રાત્રે 9 વાગે એનું સ્નાન પરમાત્માનું નામ લઈ અને એ નિંદ્રા અવસ્થા કરતો હોય છે. 1 વાગે જાગી અને પરમાત્માના ધ્યાનમાં બેસી જતો હોય છે. 1, 2 ને 3 આ 3 વાગ્યાનું સ્નાન પરમાત્માના અમૃત જળથી કરતો હોય છે. જે બી કોઈ નદીની અંદર જો એ સાધુ પડે સ્નાન કરવા માટે અને એના કપડા લત્તા કદાચ ધોવા માટે, તો ભલે નદી ગમે એટલી પાણીથી ગંદકી હોય તો પણ એ સાધુનું ચરણ પરવાથી એના કપડાનો મેલ ધોવાણથી એ નંદી તીર્થધામ બની જશે, પાણી અમૃત તુલ્ય બની જશે. કારણ કે સાધુનો પ્રતાપ એવો છે. સાધુ બારણે આવેલો હટ ના કરે, એના સંચિત કર્મના આધારે જે કંઈ મળે તે રાજી થઈ હસતા મુખે ચાલ્યો જાય છે દ્વાર પરથી. આશીર્વાદ જન્મ જન્મના ફેડામેથી મુક્ત કરે એવો આશીર્વાદ આપે સાધુ. સાધુનું દર્શન કરીને તમે પવિત્ર થઈ જાવ છો. ખોટો સંસાર તમારાથી ના છૂટતો હોય તો સાચા સાધુનું દર્શન કરવાથી છૂટી જાય છે. સાચા ધનની કમાણી કરવા માટે પછી તમને માર્ગ મળે, પરમાત્માનો રસ્તો મળે અને સતનો દ્વાર મળી જાય. ત્યારે કોઈ પણ સાધુ આંગણે આવેલા હોય તેને તમારી યથાશક્તિ જે દાન આપવા માટે નારાજ ના થશો. જે કંઈ યથાશક્તિ તમારાથી બને તે તમે તેને આપી દેજો. પછી જો હટ કરે પૈસો અન્ન ધાન્ય લેવા માટે તો એને તમે ના આપી શકો તો ચાલી શકે. કારણ કે સાચો સાધુ હટ ના કરે, લોભ ના કરે, લાલચ ના કરે, મોહ ના કરે. સાચો સાધુ એનું દર્શન કરતા તમારા જીવનમાં આનંદ 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 ઉગત છે. સાધુનું દર્શન એ તો ઈશ્વરનું રૂપ છે અને ઈશ્વરના રૂપના દર્શન તમને થઈ શકે છે. ઘણા ખરા ઉદાહરણો છે
કે સાધુ રૂપમાં જે ભગવાન ગયા હતા જલારામ બાપાના દ્વાર પર, તો આજે જુઓ કે તેમના ચરણનું જે પગ પડવાથી, રજ પડવાથી આજે ત્યાં તીર્થધામ બની ગયું છે. અને જલારામ બાપાના ભક્તિના તપોબળથી હજારો આત્માઓની આજે સેવા થઈ. ક્યાંથી અનાજ આવે, ક્યાંથી પૈસો આવે તે કોઈ જાણી શકતું નથી. એક જલારામ મનુષ્ય રૂપમાં હતા તો એ ભગવાન સ્વરૂપ બની ગયા છે. ત્યારે એમ ગણવા જાય તો સાધુ રૂપમાં ભગવાન પણ આવી શકે છે. સાધુ આને કહેવામાં આવે છે. કોઈ પણ જીવનની અંદર આપત્તિ વિપત્તિમાં ફસાયેલો માણસ સાધુના એક વાર દર્શન કરે, એના ચરણમાં ઝૂકી પડે તો વિપત્તિઓમાંથી મુક્ત થઈ જાય છે. જીવનની અંદર એમ કરવા જાય તો સાધુ મળવો જરૂરી છે. ગત જન્મના પારપ કર્મથી બી પરમાત્મા દ્વાર પર આવી શકે છે. પણ સુપાત્ર હોય, ઘરના માણસો કુપાત્ર ના હોવા જોઈએ. સુપાત્રથી પરમાત્મા પણ આવા કલ્પાન કરી શકે છે કે હું આવા એક જીવ પ્રાણીની સામે મારી સુરતા પડે, મારી સુરતા એના પર પડે તો સાચા હંસોની સમક્ષ ભગવાન પણ આવવા ઈચ્છા કરતા હોય છે. તો જીવનમાં પરમાત્માની ભક્તિ વિના જીવન વ્યર્થ હશે. પરમાત્માની ભક્તિ મળે તો સાચા સાધુના દર્શનથી મળે. સાચો સાધુ દુનિયામાં મળવો અસંખ્ય છે. કારણ કે હંસોના ટોળાને ટોળા નથી મળતા. હંસ એક જ હોય છે અને એ તે સાચા મોતીનો ચારો ચડતા હોય છે. હંસ જેવા તેવા કઈ આહારો ખાઈને જીવન નહીં જીવતો હોય, તે તો મોતીનો ચારો ચડતા હોય. ત્યારે એમ કે સંસારમાં જ્યાં સુધી સાચા સાધુનું જીવન કરશે ત્યાં સુધી એ સાધુ મોડામાંથી અસત્ય ના બોલે, લોભ ના રાખે, લાલચ ના રાખે, મોહ ના રાખે, માયા ના રાખે, મમતા ના રાખે, કુડ કપટ એના પાસે કદી ના મળે. એનું જીવન સત્યથી વિતાવતા હોય, એનું દર્શનથી કોટી આત્માઓનું કલ્યાણ થઈ જાય. સાચા સાધુ આને કહેવામાં આવે. સાચા સાધુના લક્ષણો આવા હોય છે. કોઈ પણ રસ્તે જતા કોઈ યૌવન પત્ની મળે, યૌવન, તો પણ તેને પોતાની દીકરી સમાન માની અને એને આશ્વાસન આપતા હોય. આના પર કુદૃષ્ટિ કદી ના કરે સાચો સાધુ. સાચો સાધુ જૂઠા ધનના લોભમાં ના પડે, જૂઠા ધનની ઉપર મોહ ના કરે અને એ ખાલી આશીર્વાદ આપવા માટે મોહ કરતો હોય, લોભ કરતો હોય. એના આશીર્વાદ દ્વારા પરમાત્માનો એક ભક્તો બનવાની ઈચ્છા એના મનમાં હોય છે. બીજી ઈચ્છા એની કશું ના હોય.
તો આ સાચા સાધુઓની લક્ષણા કેવી હોય છે તે મેં શુદ્ધ ભાષા મેં વર્ણન કરું છું. અને કદાચ મનુષ્ય જીવન પરમાત્માએ સત્કાર્ય કરવા માટે આ પૃથ્વી પર આપેલું છે, તો સત્કાર્ય કરીને આ જીવન વિતાવવું એ બહુ પોતાના આત્માનું કલ્યાણ છે. કારણ કે સંસારમાં પડીને સંસાર ઉત્પાદન કર્યો, બાલ બચ્ચા પરિવારો, તો પરિવારોના સંસ્કાર આપવા માટે સત્કર્મને જરૂર છે. ઘરના વડીલો માણસ, ઘરના વડીલો માણસ સત્કર્મ ના કરતા હશે તો પરિવારો પાગલ હશે. કુકર્મ કરવા માટે એનું મન વિચલિત થશે. તો ઘરમાં પરમાત્માની ભક્તિ ધૂપ ધુમાડો થવો જોઈએ. સવારમાં ઉઠી પરમાત્માનું જે નામ ઘરમાં લેવાતું છે તે ઘરમાં સ્વર્ગ આજે પણ બની રહી છે. જે સ્વર્ગમાં જઈને સુખ ભોગવો છો તો આજે પણ અહીં સ્વર્ગનું સુખ તો ઘેરે મળે છે આપણને. ઘરમાં અસ્થિ પુત્ર પરિવારો સદાય આનંદમાં હોવા જોઈએ, મગ્ન હોવા જોઈએ, શાંતિનું જીવન ચલાવતા હોય, એકબીજાને હસતા મૂકે ઘરમાં રહેતા હોય તો આજે પણ વૈકુંઠ ને સ્વર્ગ ઘરમાં છે. તો પતિ પત્નીના સહયોગથી વૈકુંઠ અહીં બને છે, સ્વર્ગ અહીં બને છે. કારણ કે મનુષ્ય જીવન શુભ કાર્ય કરવા માટે આપેલું છે, અશુભ કાર્ય કરવા માટે નથી. તો આટલું જીવનમાં જોઈ વિચારીને ચાલવું એ આપણા આત્માનું કલ્યાણ છે. કારણ કે અહીં જન્મની અંદર જે કરીશું તે હવે પછીના પૂર્વ બીજા જન્મની અંદર એનું હાથમાં મળે છે ને તે હાથે વપરાય છે. તો આંગણે કોઈ પણ સંત સાધુ આવે, અતિથિ આવે અને હસતા મુખથી અને હસતા મનથી જે દાન દક્ષિણા દેવું આ જીવનની અંદર બહુ ઉત્તમ લાભ છે. જે કરો તે તમે ભરો, સાચું કરો ખોટું કરો, તે પરમાત્મા પાસેથી પ્રત પાછું મળી જાય છે. કરેલું ફોગટ જતું નથી, કર્યા વિના કશું મળતું નથી. સુખ અને દુઃખ પોતે પોતાથી જ મળી શકે છે. ન કોઈ સુખ આપે ન કોઈ દુઃખ આપે, તો એ પોતાના જીવનનું કર્મ છે. આ વિડીયો સાંભળી અને આનું મનન કરજો કે જેથી તમારા જીવનમાં તમારા બાલ બચ્ચાનું કલ્યાણ થાય. મનુષ્ય જન્મ લીધેલો તમારો નિષ્ફળ ના ગણાય. આ મારો વિડીયો